આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તલોદમાં તસ્કરો બેખૌફ બન્યા છે અને તસ્કરી કરી છે। પ્રાપ્ત માહિતી મુજબ એક જ રાતમાં અજાણ્યા ચોર જે ઈસમો છે તેઓ 3 ગોડાઉનના તાળા તોડ્યા છે અને 1.16 લાખની મત્તાની તસ્કરી એટલે કે ચોરી કરીને પલાણ થયા છે। હજી સુધી આ ઘટના સુકાઈ નથી ત્યારે વધુ 2 તસ્કરોએ ઘટના જે સર્જાય છે તે તલોદમાં સર્જાય છે। તલોદ ગામ તરફથી પ્રકાશમાં આવી છે, જેમાં વિશ્રામ ગૃહની બાજુમાં જ મહાવીર આઈસ મિલ કમ્પાઉન્ડમાંથી એક વ્હીકલ 3 મોબાઈલની તસ્કરી થવા પામી છે। જેમાં બીજા બનાવમાં તલોદ ગામ જવાના માર્ગ ઉપર કબીર ટેકરીની સામે રહેતા શામળભાઈ બી પટેલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। 25,000નું નુકસાન કર્યું છે। સાથે જ અહીંયા તોડફોડ પણ કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ બંધ મકાનમાં તસ્કરો ચોરી કરી અને જે તસ્કરોનો ફેરો જે છે તે ફોગટ ગયો હોય તેવું લાગ્યું છે। તસ્કરોએ કરેલા પ્રયાસો જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે।